ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. આજે છે શું છે મેડમજી? આજે છે મંડપ મુહૂર્ત. અને હા, અત્યારે ઈ આપણે સિંગલ ચેન્જ કર્યા કરશું, બરાબર ને? ચલો તો ચલતે હે સીધા. આવી ગયો અમારે. ક્યાં હેમંત છે? એનું ઘર દૂર છે. તમે મામી તૈયાર થાય પછી જ આવો. ત્યાં સુધી આવો નહીં, ઘરની બહાર ન નીકળો. મને સવારથી તને ખબર ને, તારી નજરની સામે મને ધંધે ચડાવી દીધો હતો. દૂધ લેવા આવું તો કાર્ડ લખાવા બેસી જાય. હા હા, એટલે તમને એમ થાય રવિવારે અમારે મોલડી જવું, બીજે ક્યાંય નહીં જવું. એટલા બધા આગતા સાગતા કરવાના. એટલી આગવા તમને એમ થાય કે આપણે ક્યાંય દુનિયામાં જવું નથી, મોલડી જવું. તમે એકની મુલાકાત લો તો ખબર. પાકું મુલાકાત લઈ લઈએ હવે. બીજું શું દાદા, મજામાં? તમે આ વિડીયો બે જણા ઉતારો, તમને શું કે પણ ધ્યાન રાખી દો. તમે રાત લેતા હતા ને, તમે રાત લો ને આ માર્યા તો પણ હવે ઘરવાળા છે તે પછી શું કર્યું? આવો 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 આવો. હેલો ગર્લ્સ. ચલો, અમારે દુલ્હનની સાહેલીઓ ગોઠવાઈ ગઈ છે. ચાલે જ ને. ભલે ના આવે, મારામાં હાલશે સમતા, આ લોકોમાં નહીં હાલે. ગુડ ઇવનિંગ, સ્વાગત છે સેમ વ્લોગમાં આપ સૌનું બીજી વખત. સવારે થોડા ઘણા બધા કામમાં પડી ગયા હતા અને અહીંયા બધી મંડપની ઓલી બધી વિધિ શરૂ હતી, પણ અમે અમારા કામમાં સાથે વ્યસ્ત હતા. ગેસ્ટ આવી ગયા હતા એટલે કેમેરો બહુ શરૂ થયો નહોતો. મેડમજીને કેમેરો આપી દીધો હતો, પણ મેડમજી હવે કેવા શોટ લીધા ને શું કર્યું એ ખબર નથી. જ્યારે એડિટિંગ કરતા હશું ત્યારે જોશું. અને અત્યારે હલ્દી રસમ શરૂ થવાની તૈયારી છે અને બ્રાઇડલ એના સિંગલ પોઝ આપી રહી છે. એ કહે છે કે હું કેવી લાગુ છું, એની હાટું મારે પાર્શ્વને ટ્યુશનમાંથી તેડવા જવો પડશે. હા, એ એમ જ કે ગોપી દીદી એક નંબર એમ. સવારે સ્કૂલે જતા બોલતો ગયો ને. આવો મેડમજી, આવીએ, પધારીએ. મારા બેનને કેવી તકલીફ હતી ખબર છે ને? તમે કોઈ એને કામ ન આવો. મારે એને બોલા લગ્નના દિવસે કેમ બેનપણીઓ હારે હોય એમ, મારે આજે એને બેનપણીનો રોલ પણ ભજવવો પડ્યો. ત્યાં આવી ત્યારે કોઈ નહોતું, અમે બે જ હતા. એ આમથી સીધી આવી, હું તો આ કુલર રિપેર કરાવતો હતો. પછી મેં કીધું હુતી છે, ભલે હુતી એમ. ફોટો પાડવાનો છે, ફોટા એ બહુ કરી. લોગ બનતો નથી ને ફોટો પડાવવા જાઉં છું. આમે ધ્યાન રાખ પેલા. હા,
હવે કંઈક ગંભીર વાતાવરણમાંથી થોડુંક ખુશનુમા વાતાવરણ થતું જાય છે એટલે હવે મેં કીધું શરૂ કરીએ ઓલા પાછળ બે ઉભા એ સોસાયટીમાં નથી આવતા હા અંદર અંદર બાધા બે વર્ચ્યુઅલ હાજરી આપે છે હા એ વાત સાચી પછી કાઢતા એટલી વાર લાગશે હો પછી કાઢતા એટલી વાર લાગશે કાકા થાકતા જ નથી તમે પડો મને નહીં ક્યાં ઉભા રાખવા હવે બંધ કરો તો સારી વાત છે હવે હા અમારે ડીકે આવી ગઈ ડીકે થાય છે ને તમને
હા હા તમે જોયો હશે આગળના. હા બોલો. હે ચેતનભાઈ બોલો. આયોજનમાં એમ છે કે 7 વાગ્યા પહેલા બૈરાઓને હા એ મેં સાંભળ્યું. ઉકળી ઉઠાડવા ગયા. हाँ भाई हाँ जी बताइए मेहुल जी क्या है आज के मेनू में देख लो आप मेनू तो खबर જ છે ટેસ્ટ કરવાનું છે ઉજા કરાના સ્વાદ વી ગયા એમાં તમે ટેસ્ટ કરાવો એ લાઈટ થઈ મેહુલ ગમે એટલા મોટા બગાડશો હજી કાલ સાંજ સુધી અમને જોવા જ પડશે અમે જોવાના છીએ ને રહેવાના છીએ અહીંયા જ રહેવાના હા હા એ મને ખબર છે અહીંયા કેવા કરે છો ને ઈ મને ખબર છે હો ગુડ મોર્નિંગ સેમ વ્લોગમાં મેડમ પાછી શરૂઆત કરીએ આપણે ચલો પૂરો જ નથી કર્યો આ બધા આવી ગયા છે અહીંયા ધડબડાટી બોલાવવા માંડ્યા છે નહીં તમે ભલે ઉભા નથી દેખાતી ને દેખાવી ન જોઈએ એ તો કાપી નાખશું કઈક માંગે છે આવડે છે ને ઓ કુમાર ઓ કુમાર આવડે જ ને પકડતા એમ કે તમારા ભાભી મારી બહેન હજી તૈયાર થાય મને એમ થાય ક્યાંથી શરૂ કરવું અહીંથી હા એમ જ ઈ બહુ મસ્ત છે નથી સારું વળતો તો ખાઈ આજનો દિવસ છે ભલે ને ખાઈ એક દિવસે પછી કાલથી બધા ઉતરી જવાના છે હો હામટા ઉતરી જવાના છે હવે મારી બેન નો વારો આવ્યો હજુ પાછળ જે શરૂ છે ને સામે કેમેરામેન એમ કહે છે કે સિંગલ સ્ટેપમાં ઉતરજો એમ એટલે આમ જો વ્યવસ્થિત આમ ચહેરો કરતા કરતા જાય પછી ઓલા કેમેરામેન ઓલું ડબલ સ્ટેપ વાળું યાદ છે ત્યાં આમ ડબલ શરૂ કરી દીધું બધું ફાવે છે કોઈ જાતની આમ તેમ તકલીફ નહીં એમ અમે આમ પરફેક્ટ આમ તેમ ફેરફાર થાય એવું કંઈ નહીં એમ બરાબર કંઈક મેં કીધું તમે કંઈક વ્યસ્ત તમારા શિડ્યુલમાંથી ફ્રી થાવ તો હું મારો કેમેરો લઈને આવું કેમ કે અત્યારે મેઇન કેમેરો આ જરૂરી છે આ તો ઠીક બધું ચાલ્યા કરે આવી ગયા છે અમદાવાદથી સ્પેશિયલ લેવા માટે ઈ બધી વાત રહેવા દો લેવા ઈ અમે અહીંયા જ રાખીએ છીએ અમે એમ જ ગણવાના છે એટલે તમે એવી ગણતરીમાં રહેતાય નહીં તમે લઈ જાઓ છો ને બહુ અઘરું થશે તમે ત્યાં રહેવા આવશું બધી મોસ્ટ વેલકમ એમ આપણને શું કીધું હતું આપણે દરવાજે ઉભા હતા નામથી વાવાઝોડું ગાડી લઈને આવતું ત્યારે સારો એવો શબ્દ વાપર્યો હતો જે અત્યારે અમારી નજરની સામે થાય છે બધું અમે વડીલ છીએ તેમ છતાં ચાલુ રાખ લે કેમ બંધ કરી દે છો અઠવાડિયે 10 દિવસ ને એક હારે દાંત કાઢ લે મેકઅપ આપણે પાછો કરાવશું બીજી વખત પણ તું દાંત કાઢવાના શરૂ રાખ ખોટું માં હાથા આવી જાય એવું થાય સામે જોતા જાઓ તમને ગળામાં ખીચ છે કે અમને જોઈને ખોખારા ખાવ છો એવું કઈ નથી ને આજે અમે સાચવી લેવું પછી કાલે તકલીફ થાય બહુ ખોખારા ખાવ તો આ લોકો આવી ગયા છે એને લઈ લ્યો પછી નથી ટાઈમ આ લોકો પૂરતો છે
રેડી ને? હવે કઈ આમ અફસોસ નથી ને કે હજી આ પોઝ નો આવ્યો ને આ પોઝ નો આવ્યો ને એવું કઈ? હવે મમ્મી ની આવી ગયા છે, એની હારે પડાવી લ્યો, બરાબર? એટલે આવો વિપુલભાઈ, જય શ્રી કૃષ્ણ. મજામાં? गजब बेइज्जती है. હેમાન છે ક્લેપિંગ વાળા નહીં ને? એ નહીં ને? હે એ ઓલા એટલે શું કહેવા માંગો છો તમે? ઓલા એટલે અમે લેવા ગયા હતા. નહીં, એની પાછળ કઈક રહસ્ય હોય તો જ ઓલા છે ને એમ મેરેજ કે હતા તોય અમે લેવા ગયા હતા સ્પેશિયલ. મેરેજ ના દિવસે જ. હા, મેરેજ એટલે યાદ રહી ગયું એટલે જ. મેરેજના દિવસે ઇટ મીન્સ કે જાન ઉગલી ગઈ હતી ને પછી ગયા હતા. યા ઓલા આ ઓલા આ ઓલા. આ તો મૂકી દો. ચલો અમે દુલ્હા દુલ્હનના સરસ મજાના ફોટા પડી ગયા અને અમે પછી ઘરે આવી ગયા. ચેન્જીસ થોડોક કરવાનો હતો. હું જોકે સાથે જ લેતો ગયો હતો પણ ટાઈમ મળી ગયો. કદાચ મેં કીધું ટાઈમ નહીં મળે તો સાથે હોય તો કાંઈ પ્રશ્ન ન રહે, પણ ટાઈમ મળી ગયો એટલે મસ્ત મજાનું બ્લેઝર આવી ગયું. મેડમ બહુ આજે તૈયાર નથી થયા, થોડીક તબિયત નાજુક હોવાના કારણે. और ये देखो हमारा बच्चा, हमारा बचवा जो दादा नाना फोटा सरस આવી ગયા. હું ઉભા રહીને હવે હાલ મારો ભાઈ અપકમિંગ વરાજો છે એવું છે. એન બેનપણી અમારે ઘરે જ છે, પૂછજો. અમે સગાઈમાં હાવ નવરા હતા, આજે નવરા નથી એવું થયું છે. બેસો બેસો તમે. અભિભાઈ નહીં તો એમ કે છે અભિભાઈ અભિને પણ આપી પ્રીતિ અને તો અમારે ઘરે વ્યૂ જવું પડે ચેક હલો એવું થાય. હલો ચેક હવે તમારે બેને જ હારે વધારે રહેવાનું. સાઉન્ડ હલો. ચાલો, જાન આવવાની પૂરેપૂરી તૈયારી થઈ ગઈ છે. ડીજે ઢમક 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 થવા માંડ્યું છે ને આપણે એટલે દૂર આવી ગયા, કોપીરાઇટ નો આવે. અને અત્યારે આવી ગયા છીએ રસોડે, જેનો સંપૂર્ણ કાર્યભાર છે મેહુલભાઈ ઉપર. મેહુલભાઈ, બધું રેડી ભાઈ? ઓકે. ડીશું બધી કમ્પ્લીટ ગણાઈ ગઈ? આવે એટલે હમણાં બે આવે એટલે ભરેલી કે ખાલી? આપણે આપી ખાલી ભરેલી ગમે એવી હોય એમ? આપણે ડીશ જોઈએ. આપણે ડીશથી મતલબ છે એમ? આ માર ખવડાવશે હો રોહિતભાઈ કે આપણે ડીશથી જ મતલબ છે, ખાલી કે ભરેલી એમ? ભરેલી હોય ને. એ ભાઈ ભરેલી જ રાખવાની છો, ખાલી નહીં હાલે. ચોખવટ પાડી દીધી. લગ્નના બ્લોગમાં વચ્ચે એટલા માટે આવવું પડ્યું કે આના પછી જે શોટ આવશે ને એ સીધો હેમાંશી જે ડાન્સ કરે છે ને એ શોટ શરૂ થશે અને એ બોલિવૂડ મ્યુઝિક વાળો સોંગ છે એટલે એમાં કોપીરાઇટ આવશે એટલે એની સાથે થોડી છેડખાની કરવી પડશે અને એક બે વખત આમ તેમ કરીશ ત્યારે ખ્યાલ આવશે કે નહીં આવે કોપીરાઇટ એમ. અને આ બીજી વાત એ કે જ્યારે એ ડાન્સ શરૂ થાય છે ત્યારે મારું ઓલું કોલર માઇક જે હું રાખું છું એ ત્યાં પડી ગયું હતું કે ઘસાણું હશે અથવા કોઈ સાથે ટકરાણું હશે શું, એટલે ત્યારે એ ત્યાં પડી ગયું હતું સ્ટેજ ઉપર જ. તે એક્ઝેક્ટ આમાં અવાજ આવે જ છે કે અત્યારે પડ્યું એમ, પણ પછી મને મળ્યું નહોતું કેમ કે મને ત્યારે ખ્યાલ નહોતો કે પડી ગયું છે અને હજી મળેલું છે જ નહીં. પણ એમાં છેલ્લે જ્યારે એનામાં હું રેકોર્ડિંગ કરતો જતો હતો એ મેં સાંભળ્યું ત્યારે એમાં છેલ્લે નાના બાળકો રમતા હોય ને એવો અવાજ આવતો હોય છે. એટલે બાળકો માટે તો એ એક સામાન્ય રમકડું હોય, એને કોઈ એવો ઇન્ટેન્શન ન હોય કે આવું હું આ લઈ લઉં એમ, એને ખ્યાલ ન હોય કે એટલું એવું નાના બટન જેવું દેખાતું હોય એટલે એને એમ જ થાય કે રમકડું હશે એમ. એટલે પછી ખ્યાલ નથી રહ્યો ક્યાં ગયું ને કેમ થયું નહીં. પણ જો કોઈને ખબર હોય અથવા કોઈની નજરમાં આવ્યું હોય તો કોન્ટેક્ટ કરજો, એટલે બેવ કામ મારે સાથે સાથે થઈ જાય.
કુમાર જયમાં તમે ભરપેટ મજા આવી ને તો વાંધો નહીં પછી આમ ભૂખ્યા રહ્યા ને એવું પછી પાછળથી કાંઈ નહીં હો પાકું ને હવે તું કેમ સેવામાં હતો એટલી બધી આજે નહીં અમે કાયમી રહી જ છીએ આજે વધારે નહીં આપણે ઘટવા કઈ દેવાનું છે નહીં ના ના બહુ કે છે એક વખત ધક્કો તો ખાઈ આવી ગાડી ભરીને કા બે ગાડી હીરિયા ને બધાને લેતા જાય ને તો કુમારે એમ કે હવે બીજી વાત નહીં આવતા ટકુને કઈ થોડાક વાહ માટે બોલાય નડતો નથી ને ઠીક તો વાંધો નહીં મેં તમારા હાથમાં લેન્સ કરું ને ચાલો દાંત કઢાવો જોરથી સામે જોઈને દાંત કાઢો જલ્દી ગોપી દીદી સામે જોઈને નહીં હવે તોફાન નથી કરવાના પાછા